આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાથી મહત્વના સમાચારની બનાસકાંઠાના દાંતામાં જાહેરમાં ફેંકાયું છે સરકારી યોજનાનું દૂધ જંગલ વિસ્તારમાં સંજીવની યોજનાનું દૂધ ફેંકાતા સવાલો ઉઠી રહ્યા છે વિદ્યાર્થીઓને આપવાનું જે દૂધ હોય છે તે જંગલ વિસ્તારમાં ફેંકાતા અનેક સવાલો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી પણ સ્થાનિકોની માંગ છે। આજે અમારી શાળામાં દૂધ સંજીવની સરકાર તરફથી આવે છે, દૂધ આવેલું નથી, તો તેના માટે અગાઉ આવું ઘટના બનેલી થઈ? એટલે આવેલું નહીં, પણ આવું નાખી દીધેલું તો જોવા નહીં મળેલું। અગાઉ પણ એવી ઘટના કોઈ બનેલી થઈ? ના, રોજે રોજ આવે? અમુક પર નહીં આવતું, અઠવાડિયામાં એક દિવસ તો ના જ આવે। અઠવાડિયાની એક દિવસ નથી આવતું? આજે આવેલું ખરું? આજે નહીં આવ્યું। આજે નથી આવ્યું? ના, હવે ઘણી વખત અમુક ટાઈમે દૂધની થેલીઓ જોવા મળે, રસ્તાની સાઈડોમાં ફેંકી દીધેલી એવી સમસ્યા ઘણી વખત બનેલી છે। અમે જોઈએ જ છીએ, પણ અમને એવું લાગે છે કે તારીખ પતી ગયેલી હશે એટલે નાખી દેવામાં આવે છે। અને આજે પણ આ સમયમાં 13/8ના દૂધ ફેંકી દેવામાં આવેલું છે। તો સ્કૂલ અમારા માળ ગામની સ્કૂલ છે અને અંતરાળીય વિસ્તાર છે, એટલે કોઈ આવણ જાવણ હોય ને, એટલે કોઈ ચેકિંગ આવે ને, એના માટે એ બધા જોતા નથી ને ત્યાં નાખી દેવામાં આવે એટલી છે। એટલે સ્કૂલમાં દૂધ પોકતું નથી છોકરો જોડે। અમારું દૂધ એટલું કહેવાનું એ જ છે કે આ અમારી એવી સમસ્યા છે કે દૂધ તે અમારા સ્કૂલના છોકરા જોડે પોકી રહે